નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અરે વાહ બાળકો, ગયા લેક્ચરમાં આપણે ચોથો લેક્ચર ફિનિશ કર્યો હતો 15મા ચેપ્ટરનો, જેમાં વિકાસની પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી. અને હવે પછી આજના લેક્ચરમાં આપણે વનસ્પતિમાં વિકાસ કોને સાથે જોડાયેલ છે એના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. એ પહેલા આપણું લોહીમાં ભળેલું વાક્ય એવરીવેર ઇઝ બાયોલોજી અને એની આગળ ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં લાસ્ટમાં એક મુદ્દો હતો કે વનસ્પતિમાં વિકાસ મુખ્યત્વે બે પદાર્થ અને બે ઘટકો પર કે પરિબળો પર આધાર રાખે છે. એક આંતરિક પરિબળો જેની અંદર વનસ્પતિના જનીનિક બંધારણ અને સાથે સાથે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામક ઉપર આધાર રાખે છે. જ્યારે બાહ્ય પરિબળો પર પણ આધાર રાખે છે વનસ્પતિમાં વિકાસ, જેવા કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન, ખનિજ પોષક તત્વ એટસેટ્રા. બરાબર? તો હવે આપણે જે વનસ્પતિમાં આંતરિક પરિબળો પર મુખ્ય આધાર રાખતા ઘટક તરીકે જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વૃદ્ધિ નિયામક એટલે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવોની જે માહિતી મેળવેલી છે એને સંપૂર્ણપણે ડિટેલમાં આપણે વન બાય વન એક પછી એક અંતઃસ્ત્રાવની ચર્ચા કરતી જવાની છે. બરાબર? તો શરૂ કરીએ છીએ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. બરાબર છે? ઓકે. તો સૌથી પહેલો મુદ્દો આવે છે આપણો આજના લેક્ચરનો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, જેને આપણે કહીએ છીએ બાળકો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. બરાબર? હવે જોઈએ, આપણે જે મુદ્દો ભણીએ છીએ એ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતા ભણીએ છીએ. મતલબ એના લક્ષણ કયા કયા છે, એ કેવા છે, એની લાક્ષણિકતાઓ શું છે. બરાબર? ઓકે. તો સૌથી પહેલો મુદ્દો, આ બધા જ ઘટકો છે ને એ રાસાયણિક ઘટકો છે. બરાબર? રાસાયણિક ઘટક. ભાઈ, અહીંયા આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ. જો પ્રાણીના અંતઃસ્ત્રાવની ચર્ચા કરીએ કે માનવ અંતઃસ્ત્રાવની ચર્ચા કરીએ તો એ પણ શું છે? રાસાયણિક ઘટકો જ છે. બરાબર? એવા ઘણા બધા ઘટકોમાંનો પહેલો ઘટક છે ઇન્ડોલ સંયોજન. બરાબર? જો કે વધુ માહિતી મેળવવા માટે તમે તમારા કેમેસ્ટ્રીના સર ટીચરને પૂછી શકો છો કે ભાઈ આ સંયોજન છે એનું સ્ટ્રક્ચર કેવું થાય. દાખલા તરીકે એની અંદર આવેલ છે ઇન્ડોલ 3 એસિટિક એસિડ. મતલબ જ્યારે તમે આનું સ્ટ્રક્ચર દોરો ત્યારે ત્રીજા કાર્બન સાથે એસિટિક એસિડ, બરાબર, કાર્બોક્સિલિક શ્રેણી એસિટિક એસિડ જોડાયેલું હોય. એવી જ રીતે રાસાયણિક સંયોજન તરીકે બીજું એડિનિન માંથી ઉત્પન્ન થયેલ ફોર્ફ્યુરાઇલ પ્યુરિન સંયોજન. હળકો, હજી 9મો પાઠ તમારે આવ્યો નથી એટલે અહીંયા એડિનિન ની વાત નથી આવી. પણ આપણું જે ડીએનએ છે અથવા વનસ્પતિ ડીએનએ, એમાં એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડિનાઇન થાઇમિન 2 નબળા બંધથી, ગ્વાનિન સાઇટોસિન 3 નબળા બંધથી આ રીતે આપણું ડીએનએ જોડાયેલું હોય છે. એમાંના એડિનાઇન માંથી ઉત્પન્ન થયેલું ફોર્ફ્યુરાઇલ સંયોજન. જો કે આના ખાલી નામ જ યાદ રાખવાના છે, તમારે સ્ટ્રક્ચર ક્યાંય આવતા નથી.
બરાબર. એવી જ રીતે ટર્પેન્સ તરીકે આપણે ઓળખીએ તો એમાંથી આપણને મળેલ છે જીબ્રેલિક એસિડ, જેને આપણે કહીએ છીએ Ga3. Ga જીબ્રેલિક એસિડ. વિશ્વમાં પહેલો જીબ્રેલિક એસિડ આ શોધાયો હતો, 3જા નંબરનો. બરાબર. એવી જ રીતે ચોથાની વાત કરીએ તો વાયુરૂપ સંયોજન છે, એટલે કેવું? બાષ્પશીલ. તમને ખબર છે હાઇડ્રોકાર્બન શ્રેણીમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ 4 ઘટકો છે ને એ ગેસીસ સ્વરૂપમાં છે. ત્યારબાદ પેન્ટેન, એની તમે વાત કરો પેન્ટેન. જો હું આલ્કેન શ્રેણીની વાત કરું છું તો એની અંદર એ લિક્વિડ સ્વરૂપમાં આવી જાય છે. એવી જ રીતે તમે આલ્કીન શ્રેણીની વાત કરો તો મિથિન તો આવતું નથી એમાં, ઇથિન, પ્રોપીન, બ્યુટીન એ પણ ગેસ સ્વરૂપ છે, બાકી પછી લિક્વિડ સ્વરૂપ છે. એમ વાયુરૂપ સંયોજન વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ સ્વરૂપે જો આવતું હોય તો એ છે ઇથિલિન, જેને તમે કેમેસ્ટ્રીની અંદર કહો છો ઇથિન. મતલબ C2H4 કાર્બન કાર્બન વચ્ચે બે અણુ ડબલ બોન્ડ હાઇડ્રોજનના, અને આ રીતે ઇથિન સંયોજન જોવા મળે છે. બટ એ કેવા સ્વરૂપમાં છે? ગેસ સ્વરૂપમાં જોવા મળે છે. આનું સૂત્ર અને કેમિકલ ફોર્મ્યુલા ટૂંકું છે એટલે આપણે દોર્યું છે, બાકી બીજા ક્યાંય કોઈ જગ્યાએ કામ આવતા નથી. તો આવા રાસાયણિક સંયોજનો કંઈક આ પ્રકારે જોવા મળે છે. બાળકો, જેને આપણે વનસ્પતિ વૃદ્ધિના અંતઃસ્ત્રાવો કહીએ છીએ, એ અંતઃસ્ત્રાવને આમ તો સાદી ભાષામાં વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ કહેવાય, અથવા મોસ્ટ આઈએમપી નામ હવે હું બોલું છું, ખાસ ધ્યાન રાખજો, ફાઇટો હોર્મોન પણ કહી શકાય. આ મુદ્દો મગજમાં ફિક્સ બેસાડી લેજો. વનસ્પતિ અંતઃસ્ત્રાવ બીજા કયા નામે ઓળખાય? ફાઇટો હોર્મોન. ધેટ ઇઝ ક્લિયર? ઓકે. હવે આપણે આગળ વધીએ છીએ જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે, કે જે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્રિયામાં ભાગ ભજવે છે. બરાબર. એને મુખ્યત્વે એના 5 નામ છે. કયા કયા? સૌથી પહેલું આવે છે ઓક્ઝિન્સ, બીજું આવે છે જીબ્રેલિન્સ, ત્રીજું આવે છે સાઇટોકાઇનિન્સ, ચોથું આવે છે એબ્સિસિક એસિડ એટલે કે ABA, અને પાંચમું આવે છે વાયુરૂપ ઇથિલિન, જેને આપણે ઇથિન કહીએ છીએ, C2H4. બરાબર. એના મુખ્યત્વે આપણે જો વિભાગ પાડવા હોય તો 2 વિભાગ છે. આ 5 અંતઃસ્ત્રાવો જે વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર, એ 5 માંથી અમુક અંતઃસ્ત્રાવો એવા છે જે વૃદ્ધિની ક્રિયાને પ્રેરક છે, એટલે કે વૃદ્ધિની ક્રિયાને ઝડપી કરે છે, અને અમુક અંતઃસ્ત્રાવો એવા છે જે વૃદ્ધિની ક્રિયાને અવરોધક છે, એટલે કે વૃદ્ધિની ક્રિયાને અવરોધ કરે છે. બરાબર. આ 5 માંથી દાખલા તરીકે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય વનસ્પતિમાં, તો વનસ્પતિમાં એના કેવા લક્ષણ તૈયાર કરે? એના કારણે વનસ્પતિને શું ફાયદો થાય? તો કે વનસ્પતિમાં કોષનું વિભાજન સરસ રીતે ચાલે, વનસ્પતિમાં કોષનું વિસ્તરણ સરસ રીતે ચાલે,
વનસ્પતિમાં કોષનું વિભેદન વ્યવસ્થિત રીતે આગળ વધે. કોષ વિભેદન થાય તો એના કાર્ય નક્કી થાય, એની ચર્ચા આપણે આગળ ભણી ગયા. તો એની જ લીધે અંગ અથવા પેશીનું નિર્માણ સારી રીતે થાય. બરાબર. એવી જ રીતે વનસ્પતિમાં પુષ્પનું સર્જન કરે, ફળનું સર્જન કરે, વગેરે વગેરે. આના સિવાય પણ ઘણું બધું લખી શકાય, જેમ કે વનસ્પતિમાં બીજનું નિર્માણ દર્શાવે. મતલબ હું એ કહેવા માંગુ છું કે આ પહેલા પ્રકારનો જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે, વનસ્પતિ વૃદ્ધિ નિયામક, એ એવા પ્રકારના છે કે જે વનસ્પતિની વૃદ્ધિને પ્રેરક છે. એટલે એના માટે બધી પોઝિટિવ વાત આપણે એની અંદર લખી શકીએ કે જે વનસ્પતિને કેવી હોય, ફાયદારૂપ હોય. બરાબર. જ્યારે અમુક એનો બીજો પ્રકાર એવો છે જે વૃદ્ધિ અવરોધક છે. કેવો છે? વૃદ્ધિ અવરોધક. એટલે વનસ્પતિમાં જો આવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, વૃદ્ધિ અવરોધક, હમણાં એની ચર્ચા કરીએ, તો એ વનસ્પતિમાં નુકસાન દર્શાવે છે. જેમ કે સુષુપ્તતા. સુષુપ્તતા એટલે શું? તો કે વનસ્પતિની ઊંચાઈ વધતી જાય, એક સમય આવે ને અટકી જ જાય. તમે એને પાણી આપો, ખાતર આપો, પણ અપરિપક્વતા, એનામાં શું તૈયાર થાય? અપરિપક્વતા તૈયાર થાય. હજી એની ચર્ચા કરીએ તો કે પતન ક્રિયા દર્શાવે. પતન એટલે શું? તો કે ખરી પડવું. એટલે કે કોણ ખરી પડે? તો કે પર્ણપતન. જો પર્ણ ખરી જાય તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. એવી રીતે માની લ્યો કે પુષ્પ પતન થાય, તો પુષ્પ ખરી જાય તો ફલન થઈને ફળ બનશે નહીં. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ નહીં થાય. એવી રીતે જીર્ણતા પ્રેરક છે. જીર્ણતા પ્રેરક એટલે શું? તો કે વૃદ્ધાવસ્થા જલ્દી દર્શાવવા માંડે વનસ્પતિમાં. આમ તમારે આની અંદર બે જ મુદ્દા યાદ રાખવાના છે. કયા કયા? તો કે પહેલો મુદ્દો એ કે ભાઈ વનસ્પતિમાં બે સમૂહના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે. એમાં પહેલો સમૂહ એવો છે જે વનસ્પતિ માટે પોઝિટિવ છે, એટલે હકારાત્મક વસ્તુ દર્શાવે, લક્ષણો, ક્રિયા, અસર વગેરે. અને બીજો સમૂહ એવો છે જે વનસ્પતિમાં નેગેટિવ અસર દર્શાવે, બીજની સુષુપ્તતા. એટલે બીજને તમે પાણી, હવા, ખોરાક, ઓક્સિજન, ખનિજ ક્ષાર, ખાતર બધું આપો તો એ બીજ ઉગે જ નહીં. લ્યો. સુષુપ્ત. અપરિપક્વતા, વનસ્પતિની પતન ક્રિયા, પર્ણનું પતન, પુષ્પનું પતન, જીર્ણતા પ્રેરે, વૃદ્ધાવસ્થા જલ્દી લાવે, વનસ્પતિનું જીવન ચક્ર નાશ કરી નાખે વગેરે. હવે ખાસ સમજો, જ્યારે વાત વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવની આવે તો એમાં ઓક્ઝિન્સ, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન્સ, આ ત્રણ અંતઃસ્ત્રાવ બાળકો એવા છે જે વનસ્પતિ માટે ફાયદારૂપ છે, એટલે વૃદ્ધિ પ્રેરક છે. જ્યારે એબ્સિસિક એસિડ, આ એક અંતઃસ્ત્રાવ એવો છે જે વનસ્પતિ માટે નુકસાનકારક છે. બરાબર, નુકસાનકારક. રેડી? હવે હું એક ખાસ નોંધ દર્શાવું છું. ખાસ સાંભળજો હું જે બોલું ઈ. તમને એમ થશે કે સાહેબ અહીંયા તો 5 અંતઃસ્ત્રાવ લખેલા છે, 1 2 3 4 અને 5. એમાં 3 છે ઈ ફાયદારૂપ છે, 1 છે ઈ નુકસાનરૂપ છે. વૈધું કયું? ઇથિલિન. આ ઇથિલિન નો સમાવેશ શેમાં થશે? સાંભળજો. ઇથિલિન છે એ ઘણી વખત વનસ્પતિમાં પોઝિટિવ અસર બતાવે, મતલબ સારી અને હકારાત્મક, જેનાથી વનસ્પતિને ફાયદો થાય, એટલે વૃદ્ધિ પ્રેરક.
અને ઘણી વખત ઇથિલિન છે એ વનસ્પતિમાં નુકસાનકારક અસર દર્શાવે, જેના કારણે એને વૃદ્ધિ અવરોધક કહી શકાય. જો એની સારી અસર અને ખરાબ અસર એટલે કે પોઝિટિવ અસર અને નેગેટિવ અસર બે વચ્ચેનું પ્રમાણ જોવામાં આવે તો એની સારી અસર કરતા નુકસાનકારક અસરો વનસ્પતિમાં વધુ છે. એટલે ઇથિલિનનો સમાવેશ પણ આપણે શેમાં દર્શાવી દઈએ છીએ? વૃદ્ધિ અવરોધકમાં. વળી ક્યાંક કાલ સવારે તમે વાંચવા બેસો અને એવું થાય કે સાહેબ તમે તો કીધું હતું કે ભાઈ વનસ્પતિમાં ઇથિલિન છે એ નુકસાનકારક અસર દર્શાવે, પણ બુકમાં તો અમુક ફાયદારૂપ અસર દર્શાવી. સાચી વાત, બરાબર. 40% ફાયદારૂપ અસર હોય તો સામે 60% કેવી અસર છે? નુકસાનકારક. એટલે મેજોરિટી વધારે પડતી અસર એની વૃદ્ધિ અવરોધક તરીકેની છે. બરાબર, હા કે ના? ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. મોસ્ટ ટાઈમથી MCQ એમ પૂછાઈ શકે, નીચેનામાંથી કયો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે? અવરોધક. 3 આપ્યા હોય પ્રેરક, 1 આપી દે અવરોધક. ફૂલ ફોર્મ આપો ABA, એનું પૂરું નામ તો કે એબ્સિસિક એસિડ. બરાબર, ઓકે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. રેડી? ઓકે ઓકે, ચાલો એક નવા ટોપિક તરફ આગળ વધીએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામક એટલે શું એની ચર્ચા આપણે કરી કે ભાઈ જેને બે ભાગમાં વહેંચી શકાય. એક જે વનસ્પતિ માટે સારી અસર દર્શાવતો હોય, પોઝિટિવ અસર દર્શાવતો હોય, ફાયદારૂપ અસર દર્શાવતો હોય, જેનાથી વનસ્પતિને શું થતો હોય? ફાયદો, જેને કહેવાય વૃદ્ધિ પ્રેરક, જેમાં ઓક્સિન, જિબરેલિન અને સાઇટોકાઇનિન્સ નો સમાવેશ થાય. જ્યારે એક કે જે વનસ્પતિ માટે નેગેટિવ અસર દર્શાવતો હોય, નુકસાનકારક હોય, જેને કહેવાય વૃદ્ધિ અવરોધક, જેમાં સમાવેશ થાય છે એબ્સિસિક એસિડ અને ઇથિલિનનો. બરાબર, ઓકે. હવે નવો ટોપિક શું આવે છે તો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન. ભાઈ સૌપ્રથમ આવા જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ જે છે, વૃદ્ધિ નિયામકો, 5 અંતઃસ્ત્રાવ, તો એનું રિસર્ચ કઈ રીતે થયું? બરાબર, એની ચર્ચા આપણે ટૂંકમાં કરવાની છે. પછી તો એક પછી એક અંતઃસ્ત્રાવ બધા ડિટેલમાં આવે જ છે. બરાબર, તો સૌથી પહેલો મુદ્દો કે આનું સંશોધન આકસ્મિક રીતે થયેલું છે. આકસ્મિક રીતે એટલે શું? તો કે ભાઈ સંશોધન કરવું નહોતું અને થઈ ગયું. જેમ એન્ટીબાયોટિક્સ દવાઓનું સંશોધન થયું છે એ રીતે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એન્ટીબાયોટિક્સ દવાનું શોધ કરી, પણ એને એન્ટીબાયોટિક્સની શોધ નહોતી કરવી, એનું રિસર્ચ કંઈક બીજું હાલતું હતું અને શોધ થઈ ગઈ એન્ટીબાયોટિક્સ દવાની. અને આજના સમયમાં એન્ટીબાયોટિક્સ દવા વગર જીવન શક્ય જ નથી એમ પણ કહી શકીએ. જોઈએ આપણે 5 અંતઃસ્ત્રાવનું જે લિસ્ટ બનાવેલું હતું આપણે, ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, આ પાંચેયનું સંશોધન કઈ રીતે થયું એની અલગ અલગ ચર્ચા આપણે શરૂ કરીએ. બરાબર, સૌ પ્રથમ જો આપણે શરૂઆતની જ વાત કરીએ તો શરૂઆતમાં ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને કેનેરી ઘાસમાં અવલોકન કર્યું. ખાસ યાદ રાખજો, વનસ્પતિના અંતઃસ્ત્રાવોનું સંશોધન કરવાની જ્યારે વાત આવે ત્યારે તમને મગજમાં પહેલું ચાર્લ્સ ડાર્વિન અને પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને કઈ વનસ્પતિમાં અવલોકન કર્યું? કેનેરી ઘાસ.
અને કેનેરી ઘાસમાં પણ એમણે ભ્રૂણાગ્ર ચોલનું અવલોકન કર્યું. કેનું? ભ્રૂણાગ્ર ચોલનું. તમે પાંચમો પાઠ ભણી ગયા છો એટલે ખ્યાલ છે. દાખલા તરીકે વનસ્પતિ હોય તો એનો ભ્રૂણાગ્ર ચોલ છે જમીનની ઉપરના ભાગમાં વિકસે છે, બરાબર, અને ભ્રૂણ મૂળ ચોલ છે એ જમીનની નીચેના ભાગમાં વિકસે છે. ભ્રૂણ મૂળ ચોલ દ્વારા મૂળ તંત્ર વિકસિત થાય છે અને ભ્રૂણાગ્ર ચોલ દ્વારા પ્રરોહ તંત્ર વિકસિત થાય, જેને આપણે ઉપરાક્ષ અને અધરાક્ષ કહીએ છીએ, બરાબર. હવે અવલોકન કર્યું તો શું અવલોકન કર્યું કે ભાઈ આ ભ્રૂણાગ્ર ચોલનો જે ભાગ છે, બીજનું અંકુરણ થયું અને ત્યાંથી સીધો ભ્રૂણાગ્ર ચોલ નીકળો, બરાબર, એનો જે આ ભાગ છે એ ધીમે 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 જે બાજુથી એમને સૂર્યપ્રકાશ મળતો હતો ઈ બાજુ તરફ જવા લાગ્યો. એટલે શરૂઆતમાં દાખલા તરીકે ભ્રૂણાગ્ર ચોલ આ રીતે હતો, ઉગી નીકળેલો, તો થોડો સમય પછી અવલોકન કરતા ભ્રૂણાગ્ર ચોલ છે એની સ્થિતિ અહીંયા જોવા મળી. હજી થોડા સમય પછી અવલોકન કરતા ભ્રૂણાગ્ર ચોલની સ્થિતિ આ જગ્યાએ જોવા મળી. મતલબ કે એનું થોડા થોડા સમયે શું થવા લાગ્યું? પ્રકાશ તરફ આવર્તન, અને જોવા મળ્યું ધન પ્રકાશાનુવર્તન, બરાબર. આ શબ્દથી તમે પરિચિત હશો. ધન પ્રકાશાનુવર્તન તરફ એમની અંદર એક ધારી પ્રતિક્રિયા જોવા મળી. એક ધારી એટલે ધીરે 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 ભ્રૂણાગ્ર ચોલ છે એ વિકસતું ગયું અને કેના તરફ આગળ વધતું ગયું? પ્રકાશ તરફ. ત્યારે એના મગજમાં એવું કંઈક આવ્યું કે ભાઈ ફ્રાન્સિસ ડાર્વિન અને ચાર્લ્સ ડાર્વિને કેનેરી ઘાસ પરથી જે અવલોકન કર્યું એના ઉપરથી એવું આવ્યું કે ભાઈ ભ્રૂણાગ્ર ચોલની જે આ ટોચ છે, ભ્રૂણાગ્ર ચોલની જે આ ટોચ છે એ ટોચના ભાગે કોઈ એક અંતઃસ્ત્રાવ અથવા કંઈક એવું છે કે જેના કારણે એ ભ્રૂણાગ્ર ચોલની ટોચ સૂર્યપ્રકાશ તરફ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. પણ એને એ ખબર નહોતી કે આ વસ્તુ શું છે? ઓક્ઝિન્સ છે. એની શોધ હજી થઈ હતી નહીં. ફ્રાન્સિસ ડાર્વિન અને ચાર્લ્સ ડાર્વિન બંનેને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ ભ્રૂણાગ્ર ચોલના ટોચના ભાગે કંઈક એવું છે કે જેના કારણે એ પ્રકાશ તરફ આગળ વધે છે. ધીરે 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 સમય જતા શું થયું? સમય જતા F.W. વેન્ટ નામના વૈજ્ઞાનિકે, આપણે જવ હોય ને, જવ, ઘઉં જેવા જવ આવે, બરાબર, એ જવના ભ્રૂણાગ્ર ચોલમાંથી અથવા ભ્રૂણાગ્ર ચોલની ટોચમાંથી ઓક્ઝિન્સને અલગ કર્યું. શેમાંથી અલગ કર્યું? F.W. વેન્ટે સમય જતા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલમાંથી એને અલગ કર્યું. પણ યાદ રાખજો, આ ખાસ યાદ રાખો, સૌથી પહેલું ઓક્ઝિન્સ સૌ પ્રથમ માનવના મૂત્રમાંથી અલગ કરાયું હતું, બરાબર. તો F.W. વેન્ટ નામના વૈજ્ઞાનિકે ઓક્ઝિન્સની શોધ પણ કરી અને ઓક્ઝિન્સ એવું નામ પણ આપ્યું.
5 અંતઃસ્ત્રાવની વાત કરવાની છે, જેમાં પહેલા અંતઃસ્ત્રાવની શરૂઆતમાં આપણે વાત કરી ઓક્સિન્સની. શું થયું તો કે શરૂઆતમાં સૌ પહેલું અવલોકન છે એ ચાર્લ્સ ડાર્વિન અને એનો દીકરો ફ્રાન્સિસ ડાર્વિને કેનેરી ઘાસમાં અવલોકન કર્યું. શું કર્યું તો કે ઘાસ ઉગી નીકળેલું હતું, એનો અગાઉનો ટોચવાળો ભાગ જ્યાં હતો એ ધીમે ધીમે કરતો સૂર્યપ્રકાશ તરફ આગળ વધવા લાગ્યો. એક ધારી પ્રતિક્રિયા મતલબ ધન પ્રકાશાનુવર્તન કરતો ગયો. પછી એને એવો ખ્યાલ આવ્યો કે વનસ્પતિમાં કંઈક એવું હોવું જોઈએ જે વનસ્પતિને પ્રકાશ તરફ પ્રતિક્રિયા દર્શાવવા માટે મજબૂર કરે છે. પણ સમય જતા એફ.ડબલ્યુ. વેન્ટે જવના દાણા વાવ્યા, એના બીજનું અંકુરણ થયું, ભ્રૂણાગ્ર ચોલ જોવા મળ્યો. ઈ ટોચમાંથી નક્કી કર્યું કે ફાઇનલી ઈ ટોચના જ ભાગે એવું કંઈક હોવું જોઈએ. બરાબર, એમાંથી એક અંતઃસ્ત્રાવને અલગ કરી લીધો, પણ એવો પરફેક્ટ પહેલો અંતઃસ્ત્રાવ જોવા મળ્યો ઓક્સિન્સ, જે માનવના મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યો. બરાબર, અને નામ પણ ઓક્સિન એવું એફ.ડબલ્યુ. વેન્ટે આપ્યું. ઓક્સિન્સની શોધ પણ એફ.ડબલ્યુ. વેન્ટે કરી. ધેટ ઇઝ ક્લિયર? ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. બરાબર, ઓકે. આ વાત થઈ આપણી પહેલા અંતઃસ્ત્રાવની. બરાબર, હવે બીજો અંતઃસ્ત્રાવ આવશે, એનું નામ છે બાળકો જિબ્રેલિક એસિડ. બીજો અંતઃસ્ત્રાવ કયો આવે છે? જિબ્રેલિક એસિડ. શું છે? જિબ્રેલિક એસિડ. જિબ્રેલિક એસિડની શોધ જાપાનીઝ વૈજ્ઞાનિકે, જેનું નામ હતું કરોસોવા. મેં આનું નામ નથી પાડ્યું હો ભાઈ. કરોસોવા નામના વૈજ્ઞાનિકે ફૂગમાંથી શોધ કરી અને ફૂગનું નામ હતું જિબ્રેલા ફુજીકુરોઈ. હવે સાંભળો ખાસ, ટ્રેન નીકળી એટલે થોડુંક ડિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયું, વાંધો નહીં. જિબ્રેલિક એસિડની શોધ જાપાનીઝ વૈજ્ઞાનિક જેનું નામ કરોસોવા એને કરી હતી, અને એને એક ફૂગમાંથી આની શોધ કરી જેનું નામ હતું જિબ્રેલા ફુજીકુરોઈ. અને આ ફૂગના લીધે, બરાબર, ડાંગરના પાકમાંથી શોધ થઈ. ડાંગરના પાકમાં કે જે ડાંગરના પાકમાં જિબ્રેલા ફુજીકુરોઈ ફૂગ હતી, ઈ ડાંગરના છોડને બકાને એવું નામ અપાયું. બકાને એનો અર્થ થાય છે મૂર્ખ છોડ. જાપાની ભાષાનો શબ્દ છે. જિબ્રેલિક એસિડની શોધ જાપાનીઝ વૈજ્ઞાનિક કરોસોવાએ કરી હતી, જિબ્રેલા ફુજીકુરોઈ નામની ફૂગમાંથી. ઈ ફૂગને લીધે ડાંગરના પાકમાં બકાને નામ અપાયું. સામાન્ય રીતે ડાંગરનો છોડ છે એ ઊંચાઈ વાળો થાય છે, પણ જ્યારે કરોસોવા નામના વૈજ્ઞાનિકે નિરીક્ષણ કર્યું, શું કર્યું? નિરીક્ષણ. ત્યારે જે ડાંગરના પાકમાં જિબ્રેલા ફુજીકુરોઈ ફૂગ હતી, શું હતી? ફૂગ. એ છોડ કેવા થયા હતા? વામન. વામન એટલે નીચા. જેની અંદર ફૂગ હતી, એ ફૂગના લીધે છોડ નીચા થયા. બાકીના છોડ બધા કેવા થયા? ઊંચા. બરાબર. આમ
ફૂગની અંદરથી જો જિબ્રેલિક એસિડ અલગ કરીએ અને જિબ્રેલિક એસિડ અથવા જિબ્રેલિન્સ એમાં ઉમેરીએ તો છોડ ઊંચા થાય, જેના કારણે વનસ્પતિ વૃદ્ધિ વિકાસ થાય, એવું દર્શાવ્યું ઈ કરોશોવા નામના વૈજ્ઞાનિકે. હજી સાંભળજો, ખરેખર મેં તમને કીધું એ ઊંધું કીધું. સામાન્ય રીતે સાવ શુદ્ધ ગુજરાતીમાં સમજો જોઈએ, સીધી જ રીતે ડાંગરનો છોડ જો આટલો થતો હોય, બરાબર, પણ જેની અંદર ફૂગ હતી, એ ફૂગના લીધે, મારી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, ખાસ સમજજો હવે, ફૂગના લીધે, કઈ ફૂગ? જિબ્રેલા ફુજીકુરોઈ, બરાબર, જિબ્રેલા ફુજીકુરોઈ, ફૂગને લીધે ડાંગરના છોડ ઊંચા થયા હતા, સોરી નીચા નહીં, બરાબર. હવે વિચારો, જો એ આખા ખેતરમાં આવા છોડ હોય અને અમુક છોડ વધુ ઊંચાઈ વાળા હોય તો એને ઈ લોકોએ મૂર્ખ છોડ એવું કીધું, બરાબર. પછી શોધ થઈ ઈ કરોશોવા નામના વૈજ્ઞાનિક દ્વારા કે ભાઈ જિબ્રેલા ફુજીકુરોઈ ફૂગના લીધે આ છોડ ખૂબ ઊંચો થયો છે, બરાબર. જો બધા જ છોડમાં આપણે જિબ્રેલા ફુજીકુરોઈમાંથી ઉત્પન્ન થતું એસિડ જિબ્રેલિન અથવા જિબરેલિક એસિડ જો ઉમેરીએ તો બધા છોડ કેવા થાય? ઊંચા થાય, બરાબર. એટલે એક જ છોડ ઊંચો થતો, એના કારણે એને નામ આપ્યું બકાને, અને બકાનેનો અર્થ થાય મૂર્ખ છોડ. પણ બાળકો, શોધ આણે કરી, બરાબર, પણ જિબરેલિન એવું નામ આપનાર વૈજ્ઞાનિક હતા યાબુટા અને સુમુકી. આ તમારી બુકમાં નથી, આ તમારા માટે એક્સ્ટ્રા છે, બરાબર. સમજો ખાસ. જિબ્રેલિક એસિડની શોધ જાપાનીઝ વૈજ્ઞાનિક ઈ કરોશોવાએ જિબ્રેલા ફુજીકુરોઈ નામની ફૂગમાંથી કરી. સૌપ્રથમ આવી ફૂગ ડાંગરના પાકમાં જોવા મળી, જેના કારણે જે છોડની અંદર સામાન્ય રીતે જિબ્રેલા ફુજીકુરોઈ ફૂગ હતી, ઈ છોડ બીજા બધા છોડ કરતા ખૂબ વધુ ઊંચાઈ વાળો થતો, એના કારણે એ લોકોએ બકાને એવું નામ આપ્યું. બકાનેનો અર્થ થાય છે જાપાનીઝ ભાષામાં મૂર્ખ છોડ, બરાબર. શોધ ઈ કરોશોવાએ કરી, પણ નામ આપ્યું જિબ્રેલિન, એવું યાબુટા અને સુમુકી નામના વૈજ્ઞાનિકે. તો આપણે બે મુદ્દાઓની ચર્ચા કરી. પહેલો કયો? ઓક્સિન. બીજો જિબ્રેલિક એસિડ. હવે ત્રીજો આવે છે સાઇટોકાઇનિન્સ. બાળકો, સાઇટ્સ એટલે કોષ થાય. ઇરેથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ, મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ વગેરે વગેરે, થ્રોમ્બોસાઇટ્સ. અને કાઇનિન્સ નો અર્થ થાય કાઇનેસિસ એટલે વિભાજન. કોષ વિભાજનમાં જે સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે એને કહેવાય છે સાઇટોકાઇનિન્સ. આપણે ત્રીજા અંતઃસ્ત્રાવની શોધ કઈ રીતે થઈ એની ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર. એમાં યાદ રાખશું એફ સ્કુગ નામના વૈજ્ઞાનિક અને તેના સાથીદારોએ દર્શાવ્યું કે તમાકુના પાકમાંથી, તમાકુ જેનું વૈજ્ઞાનિક નામ છે નિકોટિયાના ટાબેકમ, લખી નાખું છું, નિકોટિયાના ટાબેકમ. જો કે 5મા પાઠમાં આપણે સમજાવેલું છે, બરાબર. તેના સાથીદારો દર્શાવ્યું કે તમાકુના પાકમાંથી તેના પ્રકાંડના આંતરગાંઠના
ભાગમાંથી કોષનો અવિભેદિત સમૂહ, આંતરગાંઠના ભાગમાંથી કોષનો અવિભેદિત સમૂહ, જેને કયા નામથી ઓળખાય? કેલસ. કોષનો અવિભેદિત સમૂહ જે વિભેદન નથી પામ્યું એને કેલસ કહેવાય. હમણાં સમજાવું છું આખું. એ મેળવી શકાય છે, અવિભેદિત સમૂહ મેળવી શકાય. બરાબર. પછીથી થોડો સમય ગયો, એ પછીથી સ્કુગ નામનો વૈજ્ઞાનિક અને મિલર નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરી કાઇનેટીન નામ અપાયું. બરાબર. ઓકે. શું થયું? તો કે સૌપ્રથમ એફ સ્કુગ અને તેમના સાથીદારોએ દર્શાવ્યું કે તમાકુ, જેનું નામ છે નિકોટિયાના ટાબેકમ, તેનો કોઈ પાક વાવ્યો હોય તો તેના પ્રકાંડના આંતરગાંઠના ભાગમાંથી, પ્રકાંડ એટલે શું? તો કે આ રીતે આંતરગાંઠ એટલે બે ગાંઠ વચ્ચેનો જગ્યાનો ભાગ, અને ઈ જગ્યામાંથી એવા કોષનો સમૂહ આપણે અલગ કરી શકીએ છીએ કે જે કોષ વિભેદન પામેલા ન હોય, જેનું કાર્ય નક્કી ન હોય, એને કહેવાય કોષનો અવિભેદિત સમૂહ એટલે કેલસ. કેલસને મેળવી લઈ પછી તો કે કેલસ મેળવ્યા પછી એમાં અમુક જો ઉમેરીએ, અમુક અંતઃસ્ત્રાવ જેમ કે સાઇટોકાઇનિન્સ, તો સાઇટોનો અર્થ થાય છે કોષ અને કાઇનિન્સનો અર્થ થાય છે કાઇનેસિસ. એટલે આખું નામ સાઇટોકાઇનેસિસ તરીકે કાર્ય કરી અને ઈ કોષનું વિભાજન અને જે વિભેદન નથી થયો એવા કોષનું કેલસનું વિભેદન કરી શકાય છે. એટલે કોષની સંખ્યામાં વધારો થશે કોષ વિભાજનથી અને કોષના કાર્ય નક્કી થશે કોષ વિભેદનથી. સમય જતા સ્કુગ અને મિલર નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે સાઇટોકાઇનેસિસની પ્રેરક પદાર્થ તરીકેની અસર કરી તેનું સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝ્ડ કરી અને કાઇનેટીન બનાવ્યું. એટલે સાઇટોકાઇનેસિસનું બીજું નામ કાઇનેટીન્સ થયું. બરાબર. પછીથી નક્કી થયું કે જો વનસ્પતિની અંદર વિભેદન ન થતું હોય અને વિભાજન ન થતું હોય તો સાઇટોકાઇનિન્સ અંતઃસ્ત્રાવ ઉમેરતા કોષ વિભાજન થાય એટલે સંખ્યા વધે, કોષ વિભેદન થાય એટલે એના કાર્ય નક્કી થાય, કાર્ય નક્કી થાય તો વનસ્પતિમાં પેશી અને વનસ્પતિના અંગો બનાવી શકાય. બરાબર. આમ એફ સ્કુગ અને તેના સાથીદાર અને મિલર એને તમાકુના પાક, જેને નિકોટિયાના ટાબેકમ કહેવાય, તેના પરથી રિસર્ચ કરેલું હતું. બરાબર. 3 અંતઃસ્ત્રાવની ચર્ચા કરી, જેમાં પહેલો આવ્યો ઓક્ઝિન, બીજો આવ્યો જિબ્રેલિન, ઈ કરોશોવા અને ડાંગરના પાકમાંથી બકાને નામ આપ્યું ઈ, અને તમાકુ ઉપર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિક એફ સ્કુગ અને સાથે એના સાથીદાર તેમજ મિલર. ચોથો અંતઃસ્ત્રાવ આવે છે ABA, મતલબ થાય છે એબ્સિસિક એસિડ. શું થયું? એબ્સિસિક એસિડ. ખાસ ધ્યાન રાખજો, 1960 ના મધ્યમાં 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ 3 અલગ અલગ
સંશોધન કર્યું અને તેનું શુદ્ધિકરણ કર્યું તેમજ તેના રાસાયણિક લક્ષણો અને તેની વનસ્પતિ પર થતી અસર નોંધી. પહેલો મુદ્દો આ સમજો. મેં તમને શરૂઆતમાં જ કીધું કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ જે છે એને સમજી વિચારીને શોધ નથી કરવાની. આકસ્મિક રીતે ઇનડાયરેક્ટલી શોધ કંઈક બીજી કરતા હતા અને થઈ ગઈ શોધ બીજી. એમ ચોથો અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ, જેમાં 1960 ના મધ્યમાં 3 વૈજ્ઞાનિકોએ અલગ અલગ પદાર્થ પર સંશોધન કર્યું. બરાબર. આ પહેલા વૈજ્ઞાનિક, આ બીજા વૈજ્ઞાનિક, આ ત્રીજા વૈજ્ઞાનિક. પહેલાએ જે સંશોધન કર્યું હતું એનું નામ આપવામાં આવ્યું અવરોધક બી. બરાબર. બીજાએ જે સંશોધન કર્યું એનું નામ આપવામાં આવ્યું હતું એબસીસીન 2 અને ત્રીજાએ જે સંશોધન કર્યું એનું નામ અપાયું ડોર્મિન. શું? ડોર્મિન. ત્રણેય અલગ પદાર્થ પર સંશોધન કર્યું. ત્રણેય અલગ પદાર્થ જે હતા એનું શુદ્ધિકરણ કર્યું અને ત્રણેય એના રાસાયણિક લક્ષણ જોયા અને વનસ્પતિમાં જો આવા પદાર્થ ઉમેરીએ તો એની શું અસર થાય ઈ ચકાઈશી. બરાબર. ત્રણેય અલગ સંશોધન કર્યા પણ આ જ પદાર્થો સમય જતા ખબર પડી કે તેના રાસાયણિક લક્ષણો પણ કેવા છે? સરખા અને વનસ્પતિ પરની થતી અસરો પણ કેવી છે? સરખી. અને સમય જતા ત્રણેયને ભેગા કરી અને નામ આપી દેવામાં આવ્યું એબ્સિસિક એસિડ. શું નામ આપવામાં આવ્યું? એબ્સિસિક એસિડ. 3 વૈજ્ઞાનિક અલગ દેશના, ત્રણેય 1960 માં, ત્રણેય પોતપોતાની રીતે અલગ પદાર્થો ઉપર રિસર્ચ કર્યું. પહેલાએ અવરોધક બી ઉપર, બીજાએ એબ્સિસિન 2 ઉપર અને ત્રીજાએ ડોર્મિન ઉપર. 3 ઉપર રિસર્ચ કર્યું. ત્રણેય એનું અલગીકરણ કર્યું. વનસ્પતિમાં લક્ષણ જોયા, એની અસર જોઈ, વનસ્પતિના લક્ષણો અને અસર જોઈ, રાસાયણિક લક્ષણ જોયા. સમય ગયો. ત્રણેયને અસર કેવી જોવા મળી વનસ્પતિ પર? અવરોધકની. સમય ગયો એટલે જોવા ખબર પડી કે ભાઈ રાસાયણિક લક્ષણ સરખા છે અને ત્રણેયની વનસ્પતિ પર થતી અસર સરખી છે. નામ આપવામાં આવી ગયું એબ્સિસિક એસિડ. બરાબર. આ 4 મુદ્દા. અને 5મો અંતઃસ્ત્રાવ આપણે ભણીએ છીએ ઇથિલિન, જેને આપણે સાદી ભાષામાં કયા નામથી ઓળખીએ? ઇથિન. મતલબ કે આલ્કીન શ્રેણીનું બીજા નંબરનું સભ્ય આપણી પાસે આવ્યું, જે કેવું છે? બાષ્પશીલ. એટલે કે કયા ફોર્મેટમાં? ગેસ સ્વરૂપમાં છે. બરાબર. આની શોધ કોણે કરી? શોધની વાત તો પછી. બરાબર. પણ સૌ પ્રથમ તેનું અવલોકન કઝિન્સ નામના વૈજ્ઞાનિકે અવલોકન કરીને નોંધ્યું. શું નોંધ્યું? કે પાકી ગયેલા સંતરા સાથે કાચા કેળા રાખતા થોડા સમયમાં કેળા પાકી જાય છે.
બરાબર. કાચા કેળા થોડા સમયમાં પાકી જાય છે. કોણે શોધ્યું? કઝિન્સ નામના વૈજ્ઞાનિકે. કઝિન્સ નામના વૈજ્ઞાનિકે અવલોકન કરીને નોંધ્યું કે પાકી ગયેલા સંતરામાંથી, ખાસ યાદ રાખજો, સંતરામાંથી કાચા કેળા એની સાથે રાખીએ તો થોડા સમયમાં કાચા કેળા પાકી જાય. આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે ઇથિલિનનું કામ ફળને પકવવાનું છે. કોઈ પણ ફળ તમે ને હું ખાઈએ છીએ એ ફળ કાચું છે, પણ જ્યારે પાકેલું હોય અને પાકું ફળ ખાઈએ તો એમાં ઇથિલિન બાષ્પ સ્વરૂપે હોય. બરાબર, એના કારણે પાક્યું હોય. બરાબર, હવે તો લિક્વિડ સ્વરૂપે મેળવવામાં આવે છે, નો ડાઉટ. પણ એના ઉપરથી કઝિન્સે અવલોકન કર્યું કે કંઈક તો એવું છે જે સંતરામાંથી બાષ્પ એટલે કે ગેસ સ્વરૂપે નીકળે છે અને કાચા કેળાને કેમાં પરિવર્તિત કરે છે? પાકા કેળામાં. બરાબર, તો 5 અંતઃસ્ત્રાવોની આપણે ચર્ચા કરી. પહેલું આવ્યું ઓક્સિન્સ, FW વેન્ટ નામના વૈજ્ઞાનિક. બીજું આવ્યું જિબ્રેલિન એસિડ, જેમાં આવશે ઈ કરોસોવા, ડાંગરના પાકમાં બકાને નામ આપ્યું, મૂર્ખ છોડ, અને જિબ્રેલા ફુજીકુરોય. ત્રીજું આવ્યું સાઇટોકાઇનિન્સ, F સ્કુગ અને મિલર નામના વૈજ્ઞાનિક દ્વારા તમાકુના નિકોટિયાના ટાબેકમમાંથી. ચોથું આવ્યું એબ્સિસિક એસિડ. 1960માં 3 વૈજ્ઞાનિકે સતત કાર્ય કર્યા, ત્રણેય અલગ કાર્ય કર્યા, ત્રણેય અલગ અલગ પદાર્થ પર કાર્ય કર્યા, ત્રણેયના નામ અલગ આપ્યા. રાસાયણિક સમીકરણ છેલ્લે જોતા સરખું જોવા મળ્યું અને એની અસર વનસ્પતિ પર પણ સરખી જ થઈ. ત્રણેયનું નામ સંપૂર્ણ રીતે આપી દેવામાં આવ્યું એબ્સિસિક એસિડ, જે વૃદ્ધિ અવરોધક છે. અને કઝિન્સે નોંધ્યું કે પાકેલા સંતરા ભેગા જો કાચા કેળા રાખી દેવામાં આવે તો થોડો સમય પછી પાકેલા સંતરામાંથી ગેસીસ સ્વરૂપે કંઈક ઉત્પન્ન થાય છે કે જેના કારણે કાચા કેળા પાકા કેળામાં પરિવર્તિત થઈ જાય છે. પણ ઇથિલિનની શોધ કઝિન્સે નથી કરી. કઝિન્સે ખાલી અવલોકન કર્યું અને નોંધ આપી કે સંતરા પાકા હોય એની અસર કાચા કેળાની સીધી પાકામાં રૂપાંતરિત થઈ છે. પણ એક્સ્ટ્રા ટોપિક તરીકે લખી નાખજો, ઇથિલિનની શોધ ડેની નામના વૈજ્ઞાનિકે કરી. કોણે? ડેની. આ તમારા માટે એક્સ્ટ્રા ટોપિક છે. આવા શું નામ પડતા છે ડેની? આપણે કૂતરાના નામ ડેની પાડીએ. બરાબર, ઓકે. તો હવે બાળકો આપણે આ 5 અંતઃસ્ત્રાવોની વનસ્પતિ પર કેવી અસર થાય એને આપણે 1 by 1 એક પછી એક સમજતા જવાના છે. એની શરૂઆત આપણે હવે લેક્ચર નંબર 6 માંથી કરશું. ઓકે, તો આવજો. બી ટેક કેર એન્ડ બી સેફ. એવરીવેર ઇઝ બાયોલોજી. મહાદેવ હર.